અમારી તાલુકા શાળા નંબર 2 દ્વારા રજૂ કરેલ ન્યુટ્રિશન વર્લ્ડમાં તમારું સ્વાગત છે. મારું નામ ખાખી રિઝવાના છે. મારું નામ ખાખી નાજિયા છે. અમે બંને ધોરણ 8માં અભ્યાસ કરીએ છીએ. આ વર્ષ 2024 સાયન્સ ફેરમાં વિભાગ 1 વિષય હેલ્થ વિશે અમારી કૃતિ રજૂ કરીએ છીએ, જેનું નામ છે ન્યુટ્રિશન વર્લ્ડ, એટલે કે પોષક તત્વની દુનિયા. કહેવાય છે ને કે યુ આર વોટ યુ ઈટ, એટલે કે તમે જે ખાઓ છો તેવા તમે બનો છો. તો ચાલો આજે આપણે ખાવાની વસ્તુની તાકાતને ઓળખીએ. આપણે ઘણી બધી વસ્તુઓ ખાઈએ છીએ, તેમાંથી શું ફાયદાકારક છે અને શું નુકસાનકારક છે, તેમજ શરીરના કયા અંગોને કયા ન્યુટ્રિશનની જરૂર છે તેના વિશે માહિતી આપીએ. અમે બંને શરીરના ભાગો બનીને તમને સમજાવીશું. હું એક હેલ્ધી અને હેપી બ્રેન બોલું છું. મારું કામ છે બધું જ યાદ રાખવાનું, સાંભળવાનું, જોવાનું, વિચારવાનું, જેવી શરીરમાં ચાલતી દરેક ક્રિયાનું સંચાલન કરવાનું. મારા માટે મહત્ત્વના ન્યુટ્રિશન પ્રોટીન, વિટામિન, ન્યુટ્રીન અને ઓમેગા 3 ફેટી એસિડ. આ તમામ ન્યુટ્રિશન મને લીલા પાંદડાવાળા શાકભાજી, રેડ કોબી, ડાર્ક ચોકલેટ, બ્રોકોલી, અખરોટ, બદામ, બેરી, કઠોળ અને આખા અનાજમાંથી મળે છે. આ સુપરફૂડ મારા કોષોને મજબૂત બનાવે છે, યાદશક્તિની ક્ષમતા વધારે છે અને મનને વૃદ્ધ અટકાવે છે. હું એક અનહેલ્ધી હેપી બ્રેન બોલું છું. જે લોકોએ જીભના સ્વાદને મહત્ત્વ આપી અને વધુ પડતા પ્રોસેસ્ડ ફૂડ જેવા કે પીઝા, બર્ગર, ફ્રેન્ચ ફ્રાય, મીઠાઈ, ઠંડા પીણા અને દારૂનું સેવન કરેલ છે, તેવા લોકોના શરીરમાં ખરાબ ચરબી, કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધતા લોહી જાડું બની જાય છે, જેથી લોહીની શુદ્ધિકરણની પ્રક્રિયા સરળ ન બનતા મારી ધબકવાની ક્રિયા પણ ધીમી થાય છે. જો આ ચરબીનું પ્રમાણ ખૂબ વધી જાય તો મને પણ એટેક આવી શકે છે. મને સ્વસ્થ રાખવા માટે વિટામિન A, C, E, ઝીંક, ઓમેગા 3 ફેટી એસિડ, લ્યુટીનની જરૂર પડે છે. આ પોષક તત્વો કેળા, સ્ટ્રોબેરી, અખરોટ, બ્રોકોલી, શક્કરિયા, કેપ્સિકમ અને લીલા પાંદડાવાળા શાકભાજી ખાવાથી મળી રહે છે. ટીવી અને મોબાઈલ જેવા સ્ક્રીનની લાઇટ મારી દ્રષ્ટિને નબળી પાડે છે. તેમજ કેટલાક કેમિકલ જે સાબુ, શેમ્પૂ કે ડિટર્જન્ટમાં હોય તો તેનાથી મને નુકસાન થાય છે. હું હાર્ટ છું, મજબૂત અને સ્વસ્થ છું. મારું કામ ધબકવાની સાથે CO2 યુક્ત લોહીને O2 યુક્ત બનાવવાનું છે. મારા માટે મહત્ત્વના ન્યુટ્રિશન ઓમેગા 3 ફેટી એસિડ, પ્રોટીન, વિટામિન B6, B12, ઝીંક, પોટેશિયમ અને ફાઇબર છે. હું એવા લોકોનું હાર્ટ છું જેને સફરજન, પપૈયા, કેળા, એવોકાડો, ફ્રૂટ, કેપ્સિકમ, સૂકો મેવો અને આખા અનાજનું સેવન કરે છે. હું આવું એક અનહેલ્ધી હાર્ટ છું જે લોકોએ વધારે પડતી તળેલી વસ્તુ, અતિ ખાંડયુક્ત મીઠાઈ, નમકવાળું ભોજન કરેલ છે, તેવા લોકોના શરીરમાં ખરાબ ચરબી, કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધતા લોહી જાડું બની જાય છે, જેથી લોહીની શુદ્ધિકરણની પ્રક્રિયા સરળ ન બનતા મારી ધબકવાની ક્રિયા પણ ધીમી થાય છે. જો આ ચરબીનું પ્રમાણ ખૂબ વધી જાય તો મને પણ એટેક આવી શકે છે. હું એક સ્વસ્થ ફેફસું છું. હું શ્વસન તંત્રનો મહત્ત્વનો ભાગ છું. મારું કામ શરીરમાં ઓક્સિજન પહોંચાડવા અને કાર્બન ડાયોક્સાઇડને દૂર કરવાનું છે. મારા માટે મહત્ત્વના ન્યુટ્રિશન પ્રોટીન, વિટામિન, મિનરલ્સ, ફાઇબર, ઓમેગા 3 ફેટી એસિડ અને મેગ્નેશિયમ છે. જે લોકો મીઠા ફળ અને ખાટા ફળનું સેવન નિયમિત કરે છે તે લોકોના શરીરમાં હું સ્વસ્થ રહું છું. હું આવું બીમાર ફેફસું છું જે લોકોએ વધારે પડતો ફાસ્ટ ફૂડ, દારૂ, નમકવાળું ભોજન અને કોલ્ડ્રિંકનું સેવન કરેલ છે, તેવા લોકોના શરીરમાં શરદી, કફ, ટીબી, આસ્થમા જેવા શ્વાસને લાગતા રોગોથી ઘેરાયેલું છે. હું પાચન ક્રિયા સાથે સંકળાયેલા મહત્ત્વના ભાગ છું. મારું કામ ખોરાકને પચાવવાનું છે. વિટામિન C, વિટામિન D, ઓમેગા 3 ફેટી એસિડ, ફાઇબર મળે તો હું સ્વસ્થ રહું છું. આ પોષક તત્વો કેળા, સ્ટ્રોબેરી, બ્લુબેરી, તરબૂચ જેવા ફળો, ગ્રીન ટી, વોટરમેલન સીડ્સ, ચિયા સીડ, સનફ્લાવર સીડ્સ વગેરે ખાવાથી મળી રહે છે. હું ખરાબ થઈ ગયેલ આવું સ્ટમક છું કેમ કે જે લોકોએ વધારે પડતો ગ્લુટનવાળો, તરેલો પેકેટમાં મળતો ખોરાક જ નિયમિત રૂપે મારી પાસે આવે છે. મેંદાને તો હું 3 દિવસ ત્યાં પચાવી શકતો નથી. મારી ખરાબીના કારણે અપચો, ગેસ, છાતીમાં થતી બળતરા, અલ્સર જેવા રોગો થાય છે. મારું નામ કિન્ની છે. હું શરીરમાં રહેલ ખરાબ તત્વને લોહીમાંથી ગાળવાનું કામ કરું છું. ફાઇબર, પ્રોટીન, સ્ટાર્ચ જેવા પોષક તત્વો મારા સ્વાસ્થ્ય માટે જરૂરી છે. સફરજન, બ્લુબેરી, એવોકાડો જેવા ફળો, બ્રોકોલી, ફૂલકોબી, પાલક જેવા શાકભાજી યોગ્ય માત્રામાં પાણીનું સેવન મારી જિંદગીને લાંબી કરે છે. હું આવું ખરાબ કિડની છું કેમ કે જે લોકોએ વધારે પડતી ચરબીયુક્ત આહાર, કેફીન દ્રવ્ય અને કૃમિત
કૃત્રિમ બચપણના લીધે હું ખરાબ કિડનું છું કેમ કે જે લોકોએ વધારે પડતી ચરબીયુક્ત આહાર કેફીન દ્રવ્ય અને કૃમિક ગરપણના લીધે મારી કામ કરવાની ક્ષમતા ઘટી છે. હવે અમે બંને મેજિક વિશે સમજાવીશું. પકડ રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોય તો વિટામિન સી ખાટા ફળોનું સેવન કરવું જોઈએ. ગેસની પ્રોબ્લેમ હોય તો ફુદીનાનું સેવન કરવું જોઈએ. અનિદ્રા જેવા રોગો હોય તો વહેલી સવારનો સૂર્યપ્રકાશનો તડકો લેવો જોઈએ. આંખની દ્રષ્ટિ નબળી હોય તો ગાજરનું સેવન કરવું જોઈએ. હાડકાં નબળા હોય તો ડેરી પ્રોડક્ટ ખાવું જોઈએ. શરીરમાં નબળાઈ આવે તો પાલકનું સેવન કરવું જોઈએ. શરીરમાં પાણીની કમી હોય તો કાકડી ખાવી જોઈએ. પાચન તંત્ર નબળું હોય તો ઓટ્સ ખાવા જોઈએ. અસ્તુ.